નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ફરી એક સરસ મજાની વાર્તા સાથે અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ કરીશું, ઘણા બધા શબ્દો શીખીશું અને વાર્તાને પણ સમજીશું. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. પહેલાં હું એકવાર અંગ્રેજીમાં વાર્તા વાંચી લઉં, પછી આપણે તેને ગુજરાતીમાં અનુવાદ કરીશું. In a small village, there was an old lantern that hung outside a library. Every evening, when the villagers came to read books, the lantern glowed brightly. One night, a curious boy named Arjun whispered, "Thank you, lantern, for giving us light." To his surprise, the lantern replied softly, "I only shine because you people care for me. When you clean me and fill me with oil, I can spare light without your care. I am just an empty glass." Arjun understood the message. He told the villagers, and together they promised to take care of the lantern from that day on. The lantern became a symbol of knowledge and teamwork in the village. Moral of the story: care and cooperation keep the light of knowledge alive. સ્ટોરીનું નામ છે મિત્રો ટોકિંગ લેન્ટર. ટોકિંગ લેન્ટર એટલે દીવો બોલ્યો, લેન્ટર એટલે દીવો. ધ ટોકિંગ લેન્ટર. વન્સ અપોન અ ટાઈમ, એક વખત. વન્સ અપોન અ ટાઈમ એટલે એક વખત. એવરી સ્ટોરીમાં આ સેન્ટેન્સ હોય જ છે, એક વખત એટલે વન્સ અપોન અ ટાઈમ. ઇન અ સ્મોલ વિલેજ, એક નાનકડા ગામમાં. સ્મોલ વિલેજ એટલે નાનકડા ગામમાં. દેર વોઝ એન ઓલ્ડ લેન્ટર. દેર વોઝ એન ઓલ્ડ લેન્ટર આઉટસાઇડ અ લાઇબ્રેરી. લાઇબ્રેરીની બહાર. આઉટસાઇડ અ લાઇબ્રેરી, લાઇબ્રેરીની બહાર એક જૂનો દીવો હતો. લેન્ટર એટલે દીવો, જૂનો દીવો. ઓલ્ડ લેન્ટર એટલે જૂનો દીવો. એવરી ઇવનિંગ ધ લેન્ટર શાઇન બ્રાઇટલી વેન પીપલ કેમ ટુ રીડ. દરેક સાંજે લોકો વાંચવા આવતા ત્યારે દીવો તેજસ્વી ચમકતો કે વધારે ચમકતો. વન નાઇટ અ બોય નેમ્ડ અર્જુન. એક રાત્રે અર્જુન નામનો છોકરો, અ બોય છોકરો, નેમ્ડ અર્જુન નામનો છોકરો, બોય નેમ્ડ અર્જુન, એક રાત્રે અર્જુન નામનો છોકરો બોલ્યો, થેન્ક યુ લેન્ટર ફોર ગિવિંગ અસ લાઇટ. દીવાને થેન્ક યુ કહે છે, આભાર દીવા, અમને પ્રકાશ આપવા માટે. ટુ હિઝ સરપ્રાઇઝ ધ લેન્ટર રિપ્લાઇડ. ટુ હિઝ સરપ્રાઇઝ, તેના આશ્ચર્ય માટે દીવાએ જવાબ આપ્યો. ટુ હિઝ સરપ્રાઇઝ ધ લેન્ટર રિપ્લાઇડ, આઈ શાઇન બીકોઝ યુ ટેક કેર ઓફ મી. હું ચમકું છું કારણ કે તમે મારી કાળજી લો છો. આઈ શાઇન એટલે હું ચમકું છું, બીકોઝ એટલે કે કારણ કે યુ ટેક કેર ઓફ મી. યુ ટેક કેર ઓફ મી એટલે તમે મારી કાળજી લો છો. હું ચમકું છું કારણ કે તમે મારી કાળજી લો છો. વિધાઉટ યોર કેર, તમારી કાળજી વગર તમે મારી કાળજી લો છો. આઈ એમ જસ્ટ એન એમ્પ્ટી ગ્લાસ, હું માત્ર એક ખાલી કાચ છું. એમ્પ્ટી ગ્લાસ એટલે ખાલી કાચ. એમ્પ્ટી એટલે ખાલી, ગ્લાસ એટલે કાચ. આઈ એમ જસ્ટ એન એમ્પ્ટી ગ્લાસ, હું માત્ર એક ખાલી કાચ છું. અર્જુન અન્ડરસ્ટુડ, અર્જુને સમજ્યું. એન્ડ ટોલ્ડ ધ વિલેજર્સ અબાઉટ ધ લેન્ટર્સ વર્ડ. અર્જુને સમજ્યું અને ગામના લોકોને દીવાના શબ્દો વિશે કહ્યું. ફ્રોમ ધેટ ડે, તે દિવસથી વિલેજર્સ ટુક કેર ઓફ ધ લેન્ટર ટુગેધર. ગામના લોકોએ સાથે મળીને દીવાની કાળજી લીધી. તે દિવસથી ગામના લોકોએ સાથે મળીને દીવાની કાળજી લીધી. વિલેજર્સ ટુક કેર એટલે કાળજી લીધી, ઓફ ધ લેન્ટર ટુગેધર. ટુગેધર એટલે સાથે. ધ લેન્ટર્ન બીકમ અ સિમ્બલ ઓફ નોલેજ એન્ડ ટીમવર્ક. દીવો જ્ઞાન અને સહકારનું પ્રતીક બની ગયો. ધ લેન્ટર્ન બીકમ અ સિમ્બોલ. સિમ્બોલ એટલે પ્રતીક, નોલેજ એટલે જ્ઞાન, ટીમવર્ક એટલે સહકાર, ટીમવર્ક એટલે સહકાર. ધ લેન્ટર્ન બીકમ અ સિમ્બલ ઓફ નોલેજ એન્ડ ટીમવર્ક. દીવો જ્ઞાન અને સહકારનું પ્રતીક બની ગયો. મોરલ ઓફ ધ સ્ટોરી: કાળજી અને સહકાર જ્ઞાનના પ્રકાશને જીવંત રાખે છે. કાળજી અને સહકાર જ્ઞાનના પ્રકાશને જીવંત રાખે છે. કેર એન્ડ કોર્પોરેશન કીપ ધ લાઇટ ઓફ નોલેજ અલાઇવ. આભાર મિત્રો વિડીયો દેખવા માટે. જો તમને સ્ટોરી પસંદ આવી તો વિડીયોને લાઇક અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. થેન્ક્સ ફોર વોચિંગ.